ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै એટલે 16મા અધ્યાયનો આપણે સમરી જોઈ રહ્યા હતા અને એની અંદર આપણે જોયું કે વળી પાછા આમ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય તરફ ગયા કે આ બધું સ્ટડી શાના માટે કરવાનું અને એમાં મુખ્યત્વે પ્રશ્ન જે અર્જુનનો છે એ જ બધાનો પ્રશ્ન છે. અર્જુનનો સ્પેસિફિક પ્રશ્ન હોત ને ભગવાને એનું સમાધાન ગીતામાં આપ્યું હોત તો આપણે કંઈ કામનું નહોતું, પરંતુ સામાન્ય રીતે શાસ્ત્ર જે વાત કરતું હોય, ઈશ્વર જે વાત કરતા હોય એ જે સમસ્યાનું સમાધાન આપતા હોય એ સમસ્યા મનુષ્ય માત્રની હોય. વ્યક્તિગત સમસ્યાનું સમાધાન શાસ્ત્રમાં ન હોય, કારણ કે શાસ્ત્ર બધા માટે છે, હ્યુમેનિટી આખી માનવજાત માટે છે. એટલે ત્યાં પછી મનુષ્યની સમસ્યાની વાત થાય, કોઈ વ્યક્તિની સમસ્યાની નહીં. એટલે અને એ સમસ્યા આપણે જોયું કે શોક, જીવનમાં શોક નથી જતો. અને એમાં આપણે વાત કરેલી કે આપણી પાસે ગમે એટલું ધન હોય કે પદવી હોય કે આપણું નામ સમાજની અંદર હોય, આપણે ખ્યાતિ પ્રાપ્ત કરી હોય, આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે સંબંધ હોય, આપણી સમાજમાં એક વગ હોય, સમાજમાં આપણી એક લાગવગ, આપણા નામે ઘણું બધું કામ પણ થઈ શકતું, આવું બધું જ હોય જે સામાન્ય રીતે મનુષ્ય પ્રાપ્ત કરી શકે પોતાની શક્તિઓ દ્વારા. ઈચ્છા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ છે, એનાથી આ બધું પ્રાપ્ત થાય. પરંતુ એને આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરીને પેલા શોકમાંથી જે મુક્ત થવું છે એ શોકમાંથી મુક્ત નથી થતો. અને એ રીતે અર્જુનનું દૃષ્ટાંત બરાબર કામ કરે છે. અર્જુને બધું જ મેળવેલું છે આપણા કરતાં, તો અરે દુનિયાના મોટાભાગના લોકો કરતાં ઘણું વધારે એને મેળવેલું છે. આધ્યાત્મિક સિદ્ધિઓ એની પાસે ઘણી હતી. એટલે આધ્યાત્મિક સિદ્ધિ એટલે આવી બધી પ્રકારની બધા દિવ્ય આયુધો બધા પ્રાપ્ત કરવા, ભગવાનને પ્રસન્ન કરીને આવું બધું જ હતું. અને આપણને એમ હોય કે બધામાં તો બધું અમે માનીએ નહીં, કંઈ નહીં, પણ ભૌતિક સિદ્ધિઓ હતી જ, એ તો હકીકત જ છે. અર્જુન નામનું પાત્ર એ કોઈ કાલ્પનિક પાત્ર નથી, એ તો ઇતિહાસ છે. એ તો નક્કી છે. એટલે અને બધું જે વર્ણન થયું છે
કે પેલી દ્વારિકા ડૂબી ગઈ, બધું મળે છે હવે તો. એટલે એ વસ્તુ સિદ્ધ કરે છે કે પુરાણોમાં કલ્પના ખરી, રાવણના 10 માથાને બધી કલ્પના, પણ એ દ્વારા કશું બીજું કન્વે કરવાનું. પણ આ તો બધો ઇતિહાસ જ છે. મહાભારત તો ઇવન રામાયણ પણ ઇતિહાસ, રામ જન્મભૂમિના બધું. એટલે આ વસ્તુઓ બધી સિદ્ધ થઈ છે તો કોર્ટમાં. પણ એની ચાલો, એટલે કહેવાનો આશય એટલો છે કે આવું અર્જુન નામનું પાત્ર, જેણે ભૌતિક રીતે પણ આપણે બધા જે મેળવી શકીએ, એનું નામ જ ધનંજય હતું. ભગવાન એને ધનંજય કહે છે કે જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસા લાવે, એવું આપણે કહીએ ને. એ સિવાય રિલેશન ને નામ ને ખ્યાતિ, ઓહો હો, અને બીજું બધી સંપત્તિ, બધું કેટલું શોક ન કરો એવું. આ વસ્તુ આપણે જ્યારે જોઈએ ને, આ પ્રકારે અર્જુન નામના પાત્રનું વિશ્લેષણ કરીએ, ત્યારે આપણા જીવન સાથે વસ્તુ સંબંધિત થાય. શું સંબંધિત થાય? કે અર્જુનની જે સમસ્યા છે મારી છે. અર્જુનને સમસ્યાના ઉત્તર રૂપે ભગવાને જે ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો એ મારે માટે પણ એટલો જ ઉપયોગી છે એમ. એ રીતે નહીં તો સામાન્ય રીતે આપણે થાય કે ભાઈ બરાબર છે, શાસ્ત્ર ભણવું જોઈએ એમ. આવું આપણને થાય ને, શાસ્ત્ર ભણવું જોઈએ, ચાલો ને બીજું બધું બહુ કરીએ છીએ તો આ પણ એક આપણી ડેઇલી એક્ટિવિટીમાં એને પણ ઉમેરી દો, એટલે જરા બેલેન્સ દેખાય એમ. પણ એવું નથી, આ મૂળ સમસ્યા છે. આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરીને પણ જીવનમાં જે છે ઉણપ જવી જોઈએ, આપણા જીવનમાંથી ખોટ જવી જોઈએ, એ નથી જતી. ઉણપ, પોતાની જાતને ઊણો જોવું, એ ચાલુ જ રહે છે. એમાં એને જ શોક કહેવાય, અને એમાંથી જન્મતી વસ્તુને શોક કહો, ઉણપમાંથી. એટલે એ રીતે આપણે એ વસ્તુ ની વાત શરૂ કરેલી, અને એના કહ્યું કે એના માટેનો ઉપાય છે આત્મજ્ઞાન, એટલે બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રી. તો બ્રહ્મવિદ્યા એનો વિષય છે. અને પછી યોગશાસ્ત્ર કેમ કહ્યું, 2 વિષયો કેમ ભગવાન ચર્ચે છે? એક જ તમે તો કહો છો આત્મજ્ઞાન પૂરતું છે, તો ના. એટલે વાસ્તવની અંદર આત્મજ્ઞાન, નાન્ય પંથા અયનાય વિદ્યતે, અન્ય પંથા અન્ય માર્ગ ન વિદ્યતે. આના માટે અમૃતત્વ એટલે કે અહીંયા શોકમાંથી મુક્તિ માટે, ચાલો એ માટે અન્ય કોઈ માર્ગ નથી. એટલે કે જ્ઞાન, બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ માર્ગ છે. પરંતુ એની સાથે સાથે યોગશાસ્ત્ર એટલા માટે કહ્યું કે આત્મજ્ઞાન જ્યાં પ્રાપ્ત કરવાનું છે, બરાબર છે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું સાધન આપ્યું છે અંતઃકરણ. કરણ એટલે સાધન, અંતઃ એટલે અંદર રહેલું. અંદર રહેલું જે સાધન છે કયું છે? મન આપણું. એટલે જ્યાં જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ મન જે સાધન છે, એ મન સાધન પણ એને માટે તૈયાર હોવું છે. એટલે મન કે બુદ્ધિ જે કોણ તે. એટલે મેં કહ્યું હતું એ વખત તમને કે મનનો અર્થ જ એ થાય છે મનુતે જાનાતી અનેન, જેના દ્વારા જણાય, આત્મા જેના દ્વારા જણાય, અર્થાત એ સાધન છે, એ સાધન દ્વારા. અથવા બુદ્ધિ એમ તમે કહો તો બુદ્ધ્યતે અનયા, એટલે બુદ્ધ્યતે એટલે જ્ઞાયતે, જેના દ્વારા જણાય. સેમ. એટલે આ રીતે મન કે બુદ્ધિ એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. અને શાસ્ત્ર પણ આ વસ્તુ બહુ સ્પષ્ટપણે કહે છે જ. એષ આત્મા ચેતસા વેદિતવ્ય. એષ આત્મા, આ આત્મા જે છે, આ આત્મા એટલા માટે, આમ તો આ પેન એમ કહેવું જોઈએ, તો આ આત્મા એટલે તો સ્વામીજી બહાર રહ્યો ક્યાંક કોઈ જગ્યાએ નજીકમાં હશે આ આત્મા. ના, આનો અર્થ થાય છે જે અપરોક્ષ છે. અપરોક્ષ અત્યંત નજીક વસ્તુ માટે જ આ શબ્દ વપરાય. તો સૌથી નજીકની વસ્તુ જે છે એ તો છે આ આત્મા. હું, આત્મા એટલે હું. એ હું સૌથી નજીક, મારી નજીક સૌથી શું? હું જ. બીજું તો બીજી બધી વસ્તુ એનાથી દૂર કહેવાય. હુંની નજીક હુંની સૌથી નજીક હું જ. એટલા માટે વાસ્તવમાં એટલે હું એષ આત્મા ચેતસા, ચેતસ એટલે બુદ્ધિ કે મન, જે કહેવું હોય. વેદિતવ્ય, એ આત્માને આ મન વડે જ જાણવું જોઈએ. મનસા એવ અનુદ્રષ્ટવ્યમ નેહના નાસ્તિ કિંચન દૃશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. કઠોપનિષદમાં કહ્યું મનસા એવ અનુદ્રષ્ટવ્યમ, મનસા એવ, મનથી જ જણાશે. જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એટલે કે આ જે ઉપદેશ અપાઈ રહ્યો છે ગુરુ વગેરે દ્વારા, જે શાસ્ત્રનો ગુરુ વગેરે દ્વારા ઉપદેશ અપાઈ રહ્યો છે, એ ઉપદેશની સન્મુખ થવું, એ ઉપદેશને શ્રવણ કરવું વગેરે. એ રીતે આ જ્ઞાન પ્રાપ્ત થાય. નેહ નાનાસ્તિ કિંચન, અહીંયા કશું નાનાપણું, અહીંયા દ્વૈત છે જ નહીં.
અર્થાત એક અદ્વૈત વસ્તુ જ રહેલી છે, સત્ય વસ્તુ, એને જાણવા માટે, અને છે આત્મા, અર્થાત એ પૂર્ણ છે. અદ્વૈતનો અર્થ થાય પૂર્ણ, એનાથી અન્ય કશું ન હોવું એનું નામ અદ્વૈત, એટલે કે પૂર્ણ. આત્મા પૂર્ણ છે એમ જાણીને તું ઉણપમાંથી મુક્ત બની જઈશ. અને એ એટલે દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. એ બુદ્ધિ વડે, પણ કેવી બુદ્ધિ? અગ્રયા બુદ્ધ્યા, અગ્રે એકમ અગ્રે વિદ્યતે, અગ્રે એક જ વસ્તુ છે, એના મતલબ સન્મુખ એક જ, અર્થાત ફોકસ્ડ એકદમ, અર્થાત કોઈ ચંચળતા, કોઈ વિક્ષેપ વગેરેમાંથી મુક્ત બુદ્ધિ. સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જ વાસ્તવમાં આપણે જાણી શકીએ. પણ હવે આ તમે કહો છો ને, પણ અમને નથી બહુ ઠીક લાગતું, કારણ કે અમે કેનોપનિષદ ભણીએ જ છીએ અને ભણ્યા હતા, અને એમાં તો કહ્યું યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિન ઉપાસતે. યન મનસા ન મનુતે, જેને મન દ્વારા ન જાણી શકાય, મન જેના કારણે બધું જગતની વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, મન જેના કારણે અનુમાન કરે છે, સંશય કરે છે, પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સ્મૃતિ જ્ઞાન કેળવે છે. અર્થાત મન જે છે એ બીજું આ બધું જે કામ કરી શકે છે, એ જેના કારણે કરી શકે છે એ આત્મા છે. અને મન દ્વારા એનું વિષયકરણ ન થઈ શકે. મન દ્વારા જેને વિષય બનાવો એ તો અનાત્મા હોય, બરાબર ને? મન દ્વારા જેની વૃત્તિ ઉત્પન્ન થાય, આને જુઓ તો આના આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ, એટલે વાસ્તવમાં આ તો જડ વસ્તુ છે. તો હવે યન એટલે તો આત્મા તો ખરેખર મનની પાછળ રહેલો છે, મનનો પણ સાર છે, મનને પણ જે ચેતનવંતુ બનાવે છે. અને માટે તમે કહો છો મનથી જ પ્રાપ્ત થઈ શકે ને આ મન, પણ આ તો યન મનસા ન મનુતે. કઠોપનિષદ કહે છે મનસા એવ દ્રષ્ટવ્યમ. તો આ શું વસ્તુ છે? મનથી જ મેળો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને અહીંયા કે છે કેનોપનિષદમાં યન મનસા ન મનુતે યચોવાતો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. જેને વાણી કે શબ્દ વગેરે દ્વારા પણ ન જાણી શકાય. તો આ સ્વામી આવીને પ્રવચનો આપે છે, પણ જ્ઞાન નથી જ થવાનું, કારણ કે કોઈ દિવસે શબ્દનો વિષય જ નથી બનવાનો. એટલે વાસ્તવમાં આ શું વસ્તુ છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ નો વાક ન વાક નો મનઃ, મન પણ ત્યાં પહોંચતો નથી, વાણી શબ્દ પણ ના ત્યાં પહોંચી શકે, તો પછી ક્યાંથી જ્ઞાન થવાનું છે? તમે તો કહો છો મનથી જ્ઞાન થાય. ભાઈ બંને સાચા, બંને ઉપનિષદના વાક્યો બંને સાચા, તું પણ સાચું, તું પણ સાચું, એવું. હા, એટલે કહેવાનો આશય એ છે, અહીંયા ઘણી રીતે આ તો જોવાય છે, પરંતુ એક અર્થ અહીંયા આપણે અત્યારે આ સંદર્ભમાં કરીએ કે કયા મન દ્વારા ન જાણી શકાય? જે મન અશુદ્ધ છે, સંસ્કૃતમાંથી, સંસ્કારોથી યુક્ત જોઈએ મન, શુદ્ધ મન જેને કહેવાય. સંસ્કાર એટલે શુદ્ધિકરણ. એ મનની શુદ્ધિ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય, ન હોય તો ન થાય. એટલે આપણે પેલું કહ્યું અગ્રયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ દ્રશ્યતે તું અગ્રયા બુદ્ધ્યા. અગ્રબુદ્ધિ એટલે બિલકુલ ફોકસ, એનો અર્થ કે વિક્ષેપ વગેરે નથી, બરાબર? એને એટલે કે અજંપો વગેરે કશું છે નહીં, અર્થાત રાગદ્વેષમાંથી મુક્ત થયેલું છે એવા મન દ્વારા, એટલે કે શુદ્ધ મન દ્વારા. એટલે એ વસ્તુ તો સ્પષ્ટ છે જ. કઠોપનિષદની અંદર જ્યાં કહેવાયું કે મનસા એવાનું દ્રષ્ટવ્યમ, મનથી જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ત્યાં પણ કેવા પ્રકારનું મન એની વાત કરેલી જ છે. અને માટે યન મનસા ન મનુતે, મન દ્વારા જેને ન જાણી શકાય, એટલે કે અસંસ્કૃત મન, પ્રાકૃત મન, અશુદ્ધ મન દ્વારા ન જાણી શકાય. એટલે ગીતા ભાષ્યમાં પણ આચાર્યએ કહ્યું, ઇન્ટ્રોડક્ટરી ભાષ્યમ, જે ઉપોદ્ઘાત ભાષ્ય છે ભગવદ્ ગીતાનું પહેલું પાનું ખોલો ગીતા પેરેસનું અને પુસ્તક ભાષ્યવાળું હોય, એમાં તમને પહેલું જે બધું ભાષ્ય છે તે ઉપોદ્ઘાત ભાષ્ય કહેવાય કે સંબંધ ભાષ્ય કહો. એમાં આચાર્ય કહ્યું શાસ્ત્ર આચાર્ય સંસ્કૃત મનઃ આત્મદર્શને કરણમ. આત્મના દર્શન માટે એટલે કે આત્મજ્ઞાન માટે શાસ્ત્ર આચાર્ય સંસ્કૃત મનઃ, આ ત્રણ વસ્તુ જોઈએ. શાસ્ત્ર જોઈએ, શાસ્ત્ર શબ્દ પ્રમાણ છે, પ્રમાણથી પ્રમા ઉત્પન્ન થાય, જ્ઞાન ઉત્પન્ન થાય, એ જોઈએ. અને શાસ્ત્રનો નિચોડ તમારી આગળ પ્રગટ કરનાર, શાસ્ત્રની ચાવી જેની પાસે છે એવા આચાર્ય જોઈએ. શાસ્ત્રનું દર્શન ખોલે, નહીં તો આપણે તો કેનોપનિષદના બધા મંત્રો ભાષાંતર સહિત વાંચી જાઓ તો કશું કંઈ થાય નહીં. હું આવો છું કશું આવે નહીં આપણા મનની અંદર. એટલે શાસ્ત્ર આચાર્ય બે, અને ત્રીજું સંસ્કૃત મનઃ.
મન જે સંસ્કૃત જાણે છે, સંસ્કૃત ભાષા જાણે છે એ નહીં, સંસ્કારથી યુક્ત. સંસ્કૃત ભાષા આવડે કે ના આવડે એની ચિંતા નથી. મન એટલે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય પણ મન અસંસ્કૃત હોય, પ્રાકૃત હોય, અશુદ્ધ હોય એવું બને, અને બને છે, અત્યારે છે. સંસ્કૃતના વિદ્વાનો હોય તેથી કે મન શુદ્ધ છે એવું નથી. જેલસી હોય, આ હોય, તે હોય, બધું કેટલું હોય તો ના થાય. સંસ્કૃતનું જ્ઞાન છે પણ મન સંસ્કૃત નથી, અને માટે જ્ઞાન ન થાય. એટલે પેલું સંસ્કૃત ભાષા નહીં આવડતી હોય તો ચાલશે ભાઈ, ગુજરાતી ભાષા આવડે છે, બસ તો આ સ્વામી ગુજરાતી બોલી રહ્યા છે તો એ ચાલશે, ચાલો અમારે સંસ્કૃત નથી ભણવું, અમે તો ખુશ છે નથી આવડતું તો બરાબર છે. પણ આ જે આચાર્ય બોલી રહ્યા છે એ વસ્તુને આમ સ્પોન્જની જેમ પકડી શકે છે ખરા? આમ એકદમ આ લોકો કહે છે કે કાફ મસલ્સ જે હોય છે આપણા પગના, એ પેલા સ્પોન્જી છે. એ શું લઈ લે છે? પેલો ગ્લુકોઝ ફટાફટ ખાઈ જાય. આમ જે એક્ટિવ હોય તો ફટાફટ શરીરમાં પેલી ફરતો હોય ગ્લુકોઝ ખાઈ જાય. એને જેમ આ આપણું મન જે છે એવું હોય તૈયાર સ્પોન્જી, તો ફટાફટ શાસ્ત્રના શબ્દોનું અર્થ પ્રગટ થતો જાય આપણને. અને અવરોધ હોય આ બધો અજંપો અને રાગદ્વેષ બધો અવરોધ, તો કશું અંદર કંઈ થાય નહીં, બધું પાછું જાય, આવીને પાછું જાય, અથડાઈને પાછું જાય. એટલે એ રીતે સંસ્કૃત મનની આવશ્યકતા તો છે. કેમ આ બધું વાતો કરો છો? આ 16મો અધ્યાય સંસ્કાર માટે છે, એટલે એટલા માટે ચાલે છે આ બધું, યોગશાસ્ત્ર છે એટલે પ્રાકૃત મન ન જાણી શકે. અને આ વસ્તુ ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું, અકૃતાત્માનઃ ન પશ્યતિ, અર્થાત કૃતાત્માન અકૃતાત્માન, એટલે વાસ્તવમાં કૃત એટલે સંસ્કૃત મન ન હોય, અકૃતાત્માન ન પશ્યતિ, એ આત્મદર્શન આત્મજ્ઞાનની સ્પષ્ટતા ન મળી શકે. જો આત્મજ્ઞાન અને આત્મનિષ્ઠા બે જુદી વસ્તુ છે. આત્મજ્ઞાન એટલે શું? બુદ્ધિથી સમજાવવું આમ થોડું થોડું, પરંતુ હું આ છું આ વસ્તુ સ્પષ્ટ ન થવી. હા, હું આ છું એ સ્પષ્ટ થવું એ સંસ્કૃત મનમાં જ થાય. હા, બાકી એટલા માટે ત્યાં મુંડકો ઉપનિષદમાં ઉપનિષદને અપરાવિદ્યા કહી. તમે જોજો અંદર જે લિસ્ટ આપ્યું એમાં ઉપનિષદ છે. ઉપનિષદ સ્વામીજી પરાવિદ્યા કહેવાય, તો આત્મવિદ્યા કહેવાય ના, ઉપનિષદ અપરાવિદ્યા છે. હા, એનું આ જ કારણ છે કે ઉપનિષદના મંત્રોનું ભાષ્ય મોડે હોય, અને સંસ્કૃત આવડતું હોય તો એ મંત્રનો અર્થે કરી દેતા હો. ભાષ્ય તમે કડકડાટ બોલી જાઓ ને ભાષ્યનો અર્થ કરી નાખો સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તો. પરંતુ હું આ જે ચર્ચા થઈ રહી છે ઉપનિષદમાં એ હું છું આ સ્પષ્ટ ન થાય તો અપરાવિદ્યા રે ઉપનિષદ. અને આ સ્પષ્ટ થઈ જાય કે હું આ છું, હું બ્રહ્મ છું વગેરે, તો એ પરાવિદ્યા. માટે ઉપનિષદ અપરાવિદ્યા અસંસ્કૃત મન માટે, પ્રાકૃત મન માટે. ઉપનિષદ પરાવિદ્યા એ આત્મજ્ઞાન એટલે આટલું કે હું આ છું, આત્મા આવો છે, આત્મા બ્રહ્મ છે, આત્મા સચ્ચિદાનંદ છે. આ નહીં, આ તો એના પર તો પ્રવચન અપાય, કશો વાંધો ના આવે, અપાય. આત્મા સચ્ચિદાનંદ છે, આમ છે, ને બોલવા ખાતર હું આવો છું એ બોલી દઈએ, પરંતુ અંદર તો કંઈ જ જેવા હતા ને એવા રહીએ. 10 વર્ષ સુધી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી બીજા 15 વર્ષ આપણે આ ઉપનિષદોનો અભ્યાસ કર્યો ને બધા મંત્રોય ગોખી કાઢ્યા ને ભાષ્ય ગોખી કાઢ્યું ને બધું, અને પ્રવચનો કરતા થઈ જઈએ ને તો એ અપરાવિદ્યા જ રહે. એટલે હું બ્રહ્મ છું, હું સચ્ચિદાનંદ છું, આ પ્રકારની જે સ્પષ્ટતા એને આત્મનિષ્ઠા કહેવાય. એ જ જ્ઞાન છે, એ જ પરાવિદ્યા છે. પરાવિદ્યા મુક્ત કરે. પેલું શું ત્યાં પરાવિદ્યાની વ્યાખ્યા કરીને ત્યાં જ મુંડકોપનિષદમાં, એને અક્ષરમ અધિગમ્ય તે. અક્ષર એટલે આ પરમાત્મા જે છે, બ્રહ્મ છે, ત્યાં અક્ષર શબ્દ વાપર્યો. દરેક ઉપનિષદ પોતપોતાના શબ્દ વાપર્યો. ત્યાં હવે છાંદોગ્યની અંદર સત, બ્રહ્મને માટે સત શબ્દ વાપર્યો. અહીંયા અક્ષર શબ્દ વાપર્યો. અક્ષરમ ન વિદ્યતે, જેનો ક્ષર ન થાય, જેનો વ્યય ન થાય, જે અર્થાત પરિણામ વગેરેથી, બદલાવથી વગેરેથી મુક્ત છે, જે ષડ વિકારોથી મુક્ત છે વગેરે, એ અક્ષર અર્થાત પરમાત્મા કે આ બ્રહ્મ જે છે, આત્મા જે છે
યેન અક્ષરમ અધિગમ્યતે સાપરા, ભગવાને કહ્યું. ત્યાં મુંડકોપનિષદમાં આચાર્યએ કહ્યું કે એ પરાવિદ્યા છે જેના દ્વારા અક્ષર, આ પરમાત્મા કે આત્મા જણાય, એટલે કે આત્મા બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, જણાય. ચાલો, એટલે એના માટે ભલે આત્મજ્ઞાનથી શોક નિવૃત્તિ થાય એક જ સાધન છે, અને જ્ઞાન પ્રાપ્તિ માટે પણ વાસ્તવની અંદર એક જ સાધન છે, અને છે આ શાસ્ત્રનો અભ્યાસ વગેરે. પ્રમાણથી જ પ્રમા ઉત્પન્ન થાય. રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો વાસ્તવની અંદર આંખનો જ ઉપયોગ કરવો પડે, બીજું કશું કામ ન કરે. એવી ને એવી રીતે મોક્ષ માટે કેવળ જ્ઞાન સાધન, જ્ઞાન માટે કેવળ શાસ્ત્ર ઉપદેશ જ સાધન, શાસ્ત્ર આચાર્ય. પરંતુ એ માટે જે મન તૈયાર હોવું જોઈએ એના માટે અનેક સાધન. અને એમાં તમારા જપથી માંડીને, પૂજાઓથી માંડીને, તીર્થયાત્રાથી માંડીને, કર્મયોગ, બીજો તમારા સમાજની અંદર તમે કંઈક સારી શ્રેષ્ઠ ભાવના રાખીને સેવા કરીને, સ્વાર્થથી પ્રેરિત સેવા નહીં. સ્વાર્થથી પ્રેરિત સેવા હોય તો એ સંસાર જ છે, બીજું શું રહ્યું. જ્યાં સ્વાર્થ ત્યાં જ હોય. એક જ વસ્તુ છે, સ્વાર્થ એનામાં જ હોય કે જેને પોતાને ઉણપ લાગતી હોય, પોતાને ઊણો માનતો હોય તો જ સ્વાર્થ હોય ને. કે જેથી જે કંઈક સ્વાર્થ એટલે શું, પોતાના માટે કંઈક કર્યા કરવું, પોતાના લાભ માટે. તો પોતાના લાભ માટે તમે ત્યારે જ કરો જ્યારે તમે તમારી જાતને ઊણા માનતા હો, નહીં તો કેવી રીતે કરો. એટલે વાસ્તવમાં આ થોડું ઘણું જીવનની અંદર એક વ્યવસ્થા જોઈને, આપણું જીવન અને જગત, આપણું જીવન અને ઈશ્વર, એની વચ્ચેનો સંબંધ વગેરે જોઈને આપણું શું સ્થાન છે આ જગતની અંદર વગેરે, શેના માટે આ પ્રયોજન વગેરે માટે આવ્યા છે, આ જીવન કેવી રીતે ચાલે છે વગેરે, આ બધું તમે પર સહેજ નજર કરો તો તમને તરત ઈશ્વર જ અંદર આવી જાય. ઈશ્વર આવી જાય. અને ઈશ્વર એટલે આ જગત વાસ્તવની અંદર. અને એમાં તમે જુઓ કે બધા જ નિસ્વાર્થપણે પોતાની પોતાની ઓફર કરી રહ્યા છે. અને એ રીતે તમે પણ એવી પ્રકારની એટીટ્યૂડથી કામ શરૂ કરો. આ બધાને કારણે ચિત્તશુદ્ધિ થાય. એટલે સાધનો જ્ઞાન માટે જે મન અંતઃકરણ જોઈએ, એ અંતઃકરણ તૈયાર કરવા માટે અનેક સાધન. જ્ઞાન માટે વાસ્તવની અંદર આ પ્રમાણ શાસ્ત્રનું શ્રવણ કરવું એક જ વસ્તુ છે, બીજું કશું જ નહીં. સમજીએ, આ શ્રવણ કરવાને બદલે હું ખાલી ધ્યાન કરું તો કશું નહીં થાય. 5-10 વર્ષે પછી પસ્તાવું એના કરતાં અત્યારથી અને પછી અભ્યાસ શરૂ કરો એના કરતાં અત્યારથી કરો. એક વસ્તુ છે, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે તે જ્ઞાન, જેવું જ્ઞાન હોય એને અનુરૂપ સાધનનું અનુષ્ઠાન કરવું જોઈએ, એને અનુરૂપ જે સાધન છે એનો ઉપયોગ કરવો જોઈએ. શ્રવણ કરવું હોય, સાંભળવું હોય કંઈક મ્યુઝિક, તો કાનનો જ ઉપયોગ કરવો પડે. એમાં કોઈ પછી એમાં કશું બીજું ચાલે એવું નથી. એવી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જ્યાં આત્માના સ્વરૂપનું જેમાં વર્ણન થયું છે એવા શાસ્ત્રનો જ અભ્યાસ કરવો પડે. એ જ પ્રમાણ છે. એ શબ્દ પ્રમાણથી જ જ્ઞાન થાય. એટલે અને અહીંયા તો આ પ્રકારનું જ જ્ઞાન છે કે ભાઈ હું દશમો છું, આટલું કોઈકના શબ્દોની જ જરૂર છે. હા, હવે એના સિવાય બીજા સાધનોથી આમ પેલો જંગલમાં ચારે બાજુ દોડે ને પછી બીજાઓને કે તમે શોધો દશમો ક્યાં ગયો છે ને આમ ને તેમ ગમે તે કરો ને જે, પણ વાસ્તવમાં દશમાની પ્રાપ્તિ ન થાય. દશમાની પ્રાપ્તિ કેવળ આટલા શબ્દો, પેલા ડાયા માણસના શબ્દો કે તું દશમો છું, બસ આટલા શબ્દોથી જ જ્ઞાન થઈ જાય, દશમાની પ્રાપ્તિ થઈ જાય. એવી રીતે જીવનમાં આપણે જે શોધીએ છીએ હું જ છું, પણ શોધીએ છીએ બહાર પેલા, અને પછી લોહી લુહાણ થઈને પછી બેસીએ છીએ આપણે. ભાઈ એ પેલો જેમ થયો લોહી લુહાણ થઈને પેલું માથું પછાડતો હતું પેલા થડને, અરે રે હું વળી આ ક્યાં બધાને લઈને નીકળ્યો, આ જુઓ દશમો ખોવાઈ ગયો, હવે દશમાના એના પેરેન્ટ્સને હું શું જવાબ આપીશ ને કેમ કરીને બહુ. પરંતુ ખાલી પેલા ડાયો માણસ આવીને બિચારાને કહ્યું, ભાઈ તું ખોટો આ બધું રડારોડ કરત ને આ બધું કરત, તું જેને શોધું છે તું છું ભાઈ. બસ આટલા શબ્દ, જો આ શબ્દો કામ, આ જ કામ કરે, બીજું કશું કામ ના કર્યું. એ પહેલાં બધું બહુ એ સાધનો અપનાયા દશમાની પ્રાપ્તિ માટે, કશું ના કામ કરે. એવું છે. હા, તત્વમસી એ જ છે ને ત્યારે, તે જ તું છું જેને તું શોધું છું. એટલે એ રીતે પરંતુ એ જે જ્ઞાન અહીંયા ઉત્પન્ન થાય એ અંતઃકરણ તૈયાર કરવા માટે સંસ્કાર, અત્યારે હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ વસ્તુનો જીવનમાં વણી લેવું, તો મન સંસ્કૃત થઈ જાય. અને તો પછી જ્યારે આત્મા બ્રહ્મ છે કે હું બ્રહ્મ છું પ્રકારનો ઉપદેશ અપાઈ રહ્યો હતો, એ સ્પોન્જની જેમ
ફટાફટ ખેંચી લે. હા, બરાબર છે, આ બરાબર છે, કારણ કે અહીંયા કોઈ અવરોધ રહ્યો નહીં. એ જ્ઞાન સામે જે અવરોધ હતો એ જતો રહ્યો, શુદ્ધિકરણ થઈ ગયું. અને એટલા માટે તો આપણા એટલે યોગશાસ્ત્ર ભગવાને એટલે કે આ પ્રકારે બંને સંસ્કૃત બનાવવાના ઉપાયો એને યોગશાસ્ત્ર કહેવાય. અને એટલા માટે વેદમાં પણ બે વિભાગ છે. ભગવાને બે વસ્તુની વાત કરી, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર. આત્મજ્ઞાન અને જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા, એને જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા જે આપે એ યોગશાસ્ત્ર. અને વેદમાં એ રીતે બે વિભાગ છે. કર્મકાંડ શેના માટે? એ યોગ્યતા માટે. જ્ઞાનકાંડ બ્રહ્મવિદ્યા. એટલે વેદ જે છે એની અંદર એટલા માટે બીજા સંસ્કારોની વાત કરવામાં આવી. એટલે અર્થાત આપણી લાઈફસ્ટાઈલ જે છે એમાં સંસ્કારો બધા. એટલે આપણે હિન્દુ ધર્મની અંદર જે બધા રીતિ રિવાજો તમે કહો છો, રીતિ રિવાજ એટલે અહીંયા તો વૈદિક સંસ્કારોની આપણે વાત કરેલી છે. અને એમાં તો પેલા બાળકનો જન્મ થાય પહેલાંથી જ સંસ્કાર શરૂ થઈ જાય. શુદ્ધિકરણ ત્યાં પહેલાંથી શરૂ થાય. બોલો, જન્મ પહેલાંથી. સીમંતોન્નયનને પેલું, પછી જાતકર્મ સંસ્કારને, અને પછી બધા ગર્ભાધાન સંસ્કાર, પછી સીમંતોન્નયનને, પછી જાતકર્મને, અને પછી આગળ અન્નપ્રાશન. બરાબર ને? અન્નપ્રાશન સંસ્કાર. પહેલો કોળિયો ખવડાવવાનો હોય પેલું આવડા એને, એક પહેલો નાનો કોળિયો, તેના માટે આખી બધું મોટો રિચ્યુઅલ. આ બધું આવું અમને કોઈ રિચ્યુઅલમાં કોઈ રસ નથી. તમે રિચ્યુઅલમાં કોઈ રસ નથી, પણ રિચ્યુઅલનો ઉપયોગ તો જાણો. હા, બધી જગ્યાએ રિચ્યુઅલ જ રહેલા છે ને. તમે રસોઈ કરતા હો, બહેનોને કહું છું, રસોઈ કરતા હો તો રિચ્યુઅલ નથી? પહેલાં દાળ બાફવી જોઈએ ને આ કરવું જોઈએ. ના, આ બધું કરવાની આમ બહુ બધું મેથડ અપનાવવાની ક્યાં જરૂર છે? આ તો કરો, પહેલાં મરચું લઈને એને જ પ્રેશર કુકરમાં બાફી નાખો, એવું કરો, એવું કંઈક કરો. આવું ના ચાલે. જે વસ્તુ જ્યારે સામી તમે જો જાતે બનાવતા હો તો હું તમને શીખવાડું કઈ વસ્તુ ક્યારે ઉમેરાય. બધું ગમે તે હા, મેથડ હોય દરેક વસ્તુમાં. એવું છે આ મેથડ. રિચ્યુઅલ એટલે મેથડ, એટલે સંસ્કાર. મનુષ્યને ધીરે ધીરે સંસ્કૃત બનાવવું એને કેટલું ઇન્ટેલિજન્ટ છે. એનીવે, એટલે વાસ્તવની અંદર આપણે તો આપણા સનાતન ધર્મની અંદર આ બધા સંસ્કારો રહેલા છે. આપણા કલ્ચરની અંદર દરેક વસ્તુને આપણે પ્રેયર, મંત્રો અર્થાત પ્રેયર વગેરેથી આપણે જોડી દઈએ. અને એ રીતે એટલે સીમંતોનો જાતકર્મ, પછી નામકરણ, પછી ચૌલ સંસ્કાર. કારણ કે આ તો ગર્ભની અંદર હતા ત્યારના વાળ પહેલાં. અહીં મારી વાત ના કરશો તો બધું ઘરનું જતું રહે. આ તો પહેલાંની વાત છે. એટલે બાળક હોય એને ચૌલ સંસ્કાર, એટલે એ કારણ કે એ તો અશુદ્ધ વાતાવરણમાં રહ્યો ને, એટલે એને વૃદ્ધ દૂર કરવા. પછી અન્નપ્રાશન, અને પછી એને શિક્ષા પહેલાં ભણાવવાનું થોડું, અને પછી વિવાહ સંસ્કાર ને ફલાણા સંસ્કાર ને છેલ્લે પાછા અગ્નિ સંસ્કાર. જુઓ, અર્થાત એટલે છેવટે આ દેહને પાછો અગ્નિને સુપ્રત કરી દેવો. અગ્નિ સૌથી વધારે પવિત્ર કરનારી વસ્તુ છે આ દુનિયાની અંદર. એટલે જ એનું નામ પાવક છે. પુનાતિ ઇતિ પુનાતિ, પુ ધાતુ આવે છે. પુનો અર્થ છે પવિત્ર, શબ્દ એમાંથી આવે છે. પુનો અર્થ છે પવિત્ર કરવું. આ દુનિયાની અંદર આમ પણ કોઈ પણ વસ્તુને તમારે શુદ્ધ કરવી હોય એટલે આ લોકો એને ગરમ જ કરે, અને પેલી ઓટોક્લેવ કરે. પેલા આ બધા લોકો આ બધા જે અને પેલા જે વાપરતા હોય છે ને ઓપરેશન થિયેટરમાં બધા જે બધા ગેઝેટ્સ વાપરે ને પેલા આ વાપરે, એ બધાને પછી પેલાની અંદર મૂકીને ઓટોક્લેવ કરે. ઓટોક્લેવ એટલે એ બધાને પછી સ્ટીમ વગેરેથી બધું આમ બધાના જમ્સથી મુક્ત કરે ને બધું. એટલે આ જગતમાં સૌથી વધુ પવિત્ર કરનારી વસ્તુ અગ્નિ જ છે. અને આ બધી ધાતુઓ ખનિજો રૂપે નીકળે એને અગ્નિથી જ શુદ્ધ કરે. સોનું ખનિજ રૂપે નીકળે પણ એમાંથી શુદ્ધ સોનું બહાર આવે ત્યાં પહેલાં તો કેટલી વાર ભઠ્ઠીઓમાં તપાવે ને આ કરે ને તે કરે, એમ કરી અશુદ્ધિઓ દૂર કરે. એટલે એ રીતે છેવટે એ અગ્નિ જે સૌથી પવિત્ર કરનાર છે એને જ આ દેહ સુપ્રત કરી દેવો. અગ્નિ સંસ્કાર વાસ છેલ્લે. અને તેથી કરીને તમે અગ્નિને સુપ્રત કરો તો પછી એ અગ્નિ દેવતા પ્રસન્ન થઈને તમને અગ્નિ રૂપ માટે જવાબદાર છે. બરાબર?
અગ્નિ રૂપ માટે જવાબદાર છે ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરાબર છે ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. જો તમે અગ્નિને સુપ્રત કરો તો એ અગ્નિ તમને નવું રૂપ શ્રેષ્ઠ, નવું શરીર શ્રેષ્ઠ આપે. એનીવે, એટલે આ રીતે નવું શરીર શ્રેષ્ઠ આપે એટલે શું કે જેથી આ મોક્ષને આપણે વધારે નજીક જઈએ. બરાબર છે. આ જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે વધુ નજીક જઈએ. કારણ કે આ તો આ છે ને શુદ્ધિકરણ તો અનેક જન્મોનું છે ખરેખર. જેમ પેલું આ લોકો કે ભાઈ ખનિજમાંથી છેવટે શુદ્ધ સોનાનો બિસ્કિટ બહાર આવે કે સોનાની પાટ, એ પહેલાં તો કેટલી પ્રોસેસમાંથી જાય અને બધે તપાવતા. એવી રીતે આપણું આ શુદ્ધિકરણ અનેક જન્મમાં થાય. કોણે કહ્યું? ભગવાને કહ્યું. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિ. અનેક જન્મોમાં શુદ્ધિકરણ થતો છેવટે પછી તો એક જ વાક્યની જરૂર છે ને, તું દસમો છું એવું કહ્યું ને કેવું જ્ઞાન થઈ ગયું, દસમાની પ્રાપ્તિ થઈ ગઈ ને એવું છે. એટલે સમજીએ, એટલે એક જ વાર કોઈ કેમ થઈ જશે જ્ઞાન ત્યાં સુધી રાહ જોવાની એવું કહેવાનો આશય છે. અર્થાત મનની શુદ્ધિ એટલી થઈ જાય કે પછી આ વસ્તુ આપણને એટલી બધું આ જ્ઞાન એકદમ આપણા માટે અસરકારક થઈ એમ. એટલે એ રીતે રિફાઇનમેન્ટ, આ રીતે સંસ્કારો, એટલે મેં તમને કહ્યું ને આ રીતે વાસ્તવમાં શરૂ કરેલો ગર્ભાધાનથી શરૂ કરીને બધા 41 સંસ્કારો, હવે તો બધા કે 16 સંસ્કારો કહે છે ને, જે છેવટે એની જે હશે તે, પરંતુ એનો આશય પણ આ રીતે અંતઃકરણને શુદ્ધ કરવાનો છે. અને એટલે હવે આ 13, 14, 15માં તો ચરમ ષટક, 13 થી 18 અધ્યાય મેં તમને કહ્યું. ચરમ ષટક એટલે છેલ્લો ષટક, છેલ્લો 6 અધ્યાયનો સમૂહ 13 થી 18. એમાં 13, 14, 15માં તો ભગવાને આત્મજ્ઞાનની જ બધી વાતો કરી, ક્ષેત્રજ્ઞ વિભાગને. 14મા અધ્યાયમાં ભગવાને જ્ઞાનીનું વર્ણન કર્યું ને જ્ઞાનની વાત કરીને, હે ને. પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. જ્ઞાનીનું વર્ણન છે આ તો. અંતઃકરણમાં એને જે પણ આવે ભાવ, જે પણ રજોગુણમાંથી કે તમોગુણમાંથી કે સત્વગુણમાંથી, કોઈ એને ચિંતા નહીં, મિથ્યા થઈ ગયું છે. આમ કરીને જ્ઞાનીનું બધું વર્ણન કર્યું. એટલે જ્ઞાનની વાત કરી 14માં. 15મો અધ્યાય તો ઉપનિષદ જ છે, પુરુષોત્તમ યોગ, ઉત્તમ પુરુષ વિશેનું વર્ણન. ઉત્તમ પુરુષ એટલે કોણ સ્વામીજી? સૌથી શ્રેષ્ઠ પુરુષ કોણ આ જગત? ના, ઉત્તમ પુરુષ એટલે વાસ્તવમાં પરમાત્મા. હા, પરમાત્મા ઉત્તમ પુરુષ અર્થાત બ્રહ્મ, આત્મા. એટલે 15મો અધ્યાયમાં ભગવાને બ્રહ્મ વિદ્યાની વાત કરી. પછી ભગવાનને થયું કે હવે આ 3 અધ્યાય ઉપરી લોકોને બિચારાઓને અપચો થઈ જશે, હવે કંઈક આપણે ટોપિક બદલી નાખીએ. એટલે પછી 16મા અધ્યાયમાં અને 17મા અધ્યાયમાં ભગવાને સંસ્કારની વાત કરી. 17મા અધ્યાયમાં તો ત્યાં સુધી કહ્યું કે તારા મનને તૈયાર કરવું હોય તો અન્ન પણ અમુક પ્રકારનું લે, સાત્વિક અન્ન ખા. અને એટલે ભગવાને કહ્યું જો આને સાત્વિક અન્ન કહેવાય, અને રાજસ અન્ન કહેવાય ને, આ તમોગુણથી યુક્ત અન્ન કહેવાય ને, અર્થાત તમોગુણની વૃદ્ધિ કરે. અન્નને કારણે તો બધું બને છે અહીંયા, અન્નથી જ બધું અન્નને કારણે જ તો બધું ટકેલું છે, અન્નમાંથી જ આવેલું છે ને અન્નને કારણે ટકે છે ને અન્નમાં જ જાય છે છેવટે. તો અન્નને કારણે ટકેલું હોય તો પછી અહીંયા આપણું અંતઃકરણ અન્નને કારણે જ, એનું બંધારણ અન્નને કારણે. અને એ વસ્તુ ત્યાં છાંડોગ્યમાં કહેવામાં જ આવ્યું કે આજે સત્વમાંથી જ વાસ્તવમાં અંતઃકરણ સત્વગુણમાં મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું છે. અને એ અન્ન જે આપણે લઈએ એનો સૂક્ષ્મ ભાગમાંથી એ સૂક્ષ્મ અંતઃકરણ, જે અંતઃકરણ સૂક્ષ્મ શરીર છે એ ટકેલું છે. એનીવે, એટલે કહેવાનો આશય છે કે વાસ્તવમાં આ પ્રકારે ભગવાને 16 અને 17ની અંદર આ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરવા, યોગ્યતા અર્થાત અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે વાત કરી. અને સંસ્કાર જે છે, આ શુદ્ધિકરણ છે, એમાં 2 વસ્તુ રહેલી છે. એક છે દોષનું અપનયન અને બીજું છે ગુણનું આધાન. દોષનું અપનયન થવું અર્થાત અશુદ્ધિ છે એ જવી, અને ગુણનું આધાન થવું બુદ્ધિમાં. કેટલાક ગુણો જે છે, સદગુણો છે, એ બુદ્ધિની અંદર વિકસવા.
અશુદ્ધિ છે, દુર્ગુણો છે એની નિવૃત્તિ થવી અને સદ્ગુણોનો વિકાસ થવો. બસ આ બે વસ્તુ છે સંસ્કારને અંતર્ગત. અને આપણે જાણીએ છીએ કે આ વસ્તુ આપણે જોઈએ છે કે ઇવન શરીરની શુદ્ધિ માટે પણ આ બંને વસ્તુ રહેલી છે. શરીરના સંસ્કાર એટલે કે શરીરની શુદ્ધિ માટે પણ આપણે બે વસ્તુ અપનાવીએ છીએ. પહેલો આ સાબુ વગેરે લગાડીએ એનાથી શું અશુદ્ધિ છે, મળ જે છે એના પર શરીર પરનો અશુદ્ધિ પરસેવાથી માંડીને આ તે કોઈ ડસ્ટ વગેરે આ તે બધું એનું અપનયન થઈ જવું, બરાબર. અને પછી આપણે ગુણનું આધાન કરીએ જ છીએ ને, પફ પાવડર લગાડીએ, તિલકો કરીએ અને કંઈક પેલા સ્પ્રે આમ કરીને બધે છાંટતા હોય છે. આ બધું શું કહેવાય? એ ગુણનું આધાન કહેવાય. બંને વસ્તુ કરીએ છીએ આપણે. એટલા માટે હંમેશા સ્નાન કર્યા પછી મિરર તરફ શેના માટે જવું જોઈએ એ મને કહો. મિરર તરફ જવાની ક્યાં જરૂર છે? બસ દોષ ગયા, પતી ગયું. ના, અહીંયા કશુંક નવું લગાડવું છે હવે બધું. એટલે નવા વસ્ત્રો ને પછી આ ને પછી માળાઓ કે બધું સ્નાન કરતાં બાજુ મૂકે પછી એનું ધારણ કરવું ને આ તે. એટલે દોષનું અપનાયન, ગુણનું આધાન ઇવન શરીરની શુદ્ધિમાં રહેલું છે. તો પછી અંતઃકરણમાં પણ એ જ પ્રકારે છે. વિભૂતિ, ચંદન, આ તે બધું કરીએ છીએ. ભગવાનને કરીએ આપણે, ભગવાનને કરીએ છીએ ને. અભિષેક કર્યા પછી નથી કરતા? વિભૂતિ ચંદન કરીએ, પછી પેલી માળા વસ્ત્રો પહેરાવીએ, પછી માળાઓ પહેરાવીએ, ફૂલો મૂકીએ, આમ કરીએ, ભગવાનને આમ ડેકોરેટ કરીએ છીએ. ઓહો, વૈષ્ણવોનો તો શું બાપુ, જોવું હોય તો ખરેખર મને તો બહુ તૃપ્તિ થઈ જાય છે. જ્યાં પણ વૈષ્ણવ મંદિરમાં હો, શ્રીનાથજી જાઓ કે આપણા તિરુપતિ જાઓ, અરે ડાકોર જાઓ, જ્યાં જાઓ ત્યાં તમે જે શું વૈભવ ભગવાન. હું જ્યારે જાઉં ત્યારે મને એમ જ થાય કે ખરેખર ઈશ્વર રાજાધિરાજ છે. જે પ્રકાર પાછા બધા એમની સામે આમ બધા વ્યંજનો બધા બનાવીને મૂકેલા હોય અને એમાં દિવાળીનો સમય વગેરે હોય, ઓહો હો, તમારી નજર જ ન પહોંચે ત્યાં સુધી બધું ભગવાનને આસપાસ મૂકેલું હોય. અન્નકૂટ, કૂટ એટલે પર્વત, અન્નકૂટ, અન્નનો પર્વત ભગવાન સમક્ષ હોય અને બધું પહેરેલું હોય ને. કેટલી તો તમે જુઓ તો ભગવાન તો આપણાથી કેટલાય દૂર હોય પણ સુગંધ આવતી હોય. એમને બધા જે અત્તરોના પૂંબડા લગાડ્યા હોય ભગવાનને, એની એ સુગંધ આવતી હોય. એનો પર્પઝ છે, અત્યારે ચર્ચા નહીં કરું, પરંતુ કહેવાનો આશય છે દોષ અપનયન અને ગુણ આધાન. અને એ અંતઃકરણ માટે પણ બંને વસ્તુ છે, જેવું શરીર વગેરે માટે છે. એટલે દોષો જે છે આપણા મનમાંથી અમુક અશુદ્ધિઓ છે એને દૂર કરવી. અને ગુણોનું આધાન એટલે એટલા માટે ભગવાન બંને વસ્તુની વાત કરે છે. જુઓ, ભગવાન બતાવવા માગે છે કે જો આવી અશુદ્ધિ તારામાં રહેલી છે એને દૂર કર. એનું નામ આસુરી સંપત, દૈવાસુર સંપત વિભાગ. આસુરી સંપત એટલે કે આસુરી સંપત્તિ જે છે અહીંયા, સંપત્તિ એટલે એવું જે ધરાવી એને સંપત્તિ કહેવાય. અત્યારે અસુર વૃત્તિ અંદર હોય, આપણે ધરાવતા હોઈએ તો એ આસુરી સંપત કહેવાય ને. એ દોષ છે, એને નિવૃત્ત કરવા. અને ગુણોનું આધાન એ દૈવી સંપત. હા, દૈવી સંપત એટલે કે દેવતાઓની જે સંપત્તિ છે એવી સંપત્તિ તારા. ઇનફેક્ટ પૃથ્વી પરના દેવતા મનુષ્યો છે. ના સમજી, પૃથ્વી પરના દેવતા ભૂદેવ, બ્રાહ્મણોને. અરે ભાઈ, મૂળ મનુષ્ય ખરા કે નહીં? એટલે પૃથ્વી પરનો દેવ મનુષ્ય, સ્વર્ગમાં દેવતાઓ, સ્વર્ગનો દેવ, બરાબર. પૃથ્વી પરના દેવો તો મનુષ્ય જ છે. અને માટે એ મનુષ્ય દેવ ત્યારે જ ખરા અર્થમાં કહેવાય જ્યારે દૈવી સંપત ધરાવે, ત્યારે ગુણોનું આધાન કરે ત્યારે. એટલે આસુરી બંને ભગવાન વાત કરે છે, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ. એક નિવૃત્તિ માટે કહે છે કે જો આ વસ્તુ તારામાં હોય તો એ આસુરી સંપત્તિ છે, એની નિવૃત્તિ કર. અને આ વસ્તુ છે એનો તું વિકાસ કર તારી બુદ્ધિમાં. એમ કરીને તું જ્ઞાન માટે તૈયાર થઈશ. અને એટલા માટે કહે છે દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. આ આસુરી જે છે, આસુરી સંપત્તિ એ નિબંધાય, એ તને બંધનમાં નાખશે, તને સંસારમાં જ રાખશે. સંસારમાં નાખશે શા માટે? છીએ જ સંસારમાં. એટલે સંસાર જે છે અર્થાત સંસારમાંથી સંસાર ચાલુ રહેશે. આ તારા જીવનમાં જે શોક છે, ભય છે, આ છે, તે છે, જીવનમાં દુઃખ છે,
પ્રારબ્ધ દુઃખ એક વસ્તુ છે ને, અંતઃકરણમાં પ્રારબ્ધને કઈ રીતે લઈએ છીએ એના પર આપણો પછી મનમાં દુઃખ હોય. કેટલાય લોકો એવા હોય છે કે પ્રારબ્ધમાં જે આવ્યું છે એને સ્વીકારી લેતા હોય છે. ગંભીર બીમારીઓ હોય કેટલીક વાર, કે જીવનભર રહેવાનારી ખોડ પણ હોય, એવું એ બને. પણ એ જે રીતે એ વસ્તુઓને એમનું એ વસ્તુઓ પાછળ જેમનું વલણ હોય એના આધારે એ દુઃખી કે સુખી હોય. એટલે કેટલાય લોકો હોય છે, પણ મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને, હું એ જોઈને ખુશ થઈ ગયો. એ શાર્લોટ એરપોર્ટ પર જ બહુ ગજબ વ્યક્તિના આંખ નથી, અર્થાત બિચારાને કંઈક બહુ મોટી તકલીફ હતી. તો મેં તમને કહ્યું ને, એ પોતાની આ જે ખોટ છે આંખની, એની જે મજાક કરતો, એની મજાક ઉડાવતો હતો. અર્થાત બધાને એટલા હસાયા એણે કે ના પૂછો વાત. ઇટ વોઝ કમ્ફર્ટેબલ. એટલે ખરેખર કહેવાના હશે કે છે ભાઈ પ્રારબ્ધમાં આ છે, સ્વીકાર લીધું, કારણ કે એમાં ઈશ્વરનો હાથ જોયો, આ તે ગમે તે. એટલે પ્રારબ્ધથી જે દુઃખ આવે શારીરિક વગેરે, પણ મનમાં શોક ન પણ હોય બને. એટલે એ બતાવે છે કે વાસ્તવની અંદર આ મન ઘણે અંશે શુદ્ધ થયેલું છે. નિબંધાય આસુરી સંપત્તિ હોય તો એ તમને બંધનમાં જ રાખે. વિમોક્ષાય દૈવી સંપત્તિ, ભગવાને કહ્યું. ભગવદ્ ગીતાનો શ્લોક છે. વિમોક્ષાય, મુક્તિ માટે દૈવી સંપત્તિ જોઈએ, જ્ઞાન માટે દૈવી સંપત્તિ. એટલે હવે આમ બંનેનું બહુ મોટું લિસ્ટ છે આમ તો, પણ તમે જાણો છો કે 16મા અધ્યાયના પહેલા 3 શ્લોકની અંદર જ અભયમ સત્વ સંશુદ્ધિ વગેરે વગેરે કરીને ભગવાને કેટલા બધી દૈવી સંપત્તિની વાત કરી, પછી આસુરી સંપત્તિની થોડી વાત કરી. આમ તો એનું બહુ એ જે લિસ્ટ છે એ લિસ્ટની જરૂર નથી. આમ તો કોમન સેન્સથી આપણને ખબર છે કે સારું શું એ આપણને ખબર જ છે, અને ખરાબ શું એ આપણને ખબર છે. અને એટલે લિસ્ટ તૈયાર કરવું હોય સ્વામીજી શાસ્ત્રને જાણ્યા વગર તો કેવી રીતે ખબર પડે? દૈવી સંપત્તિ એટલે ધર્મ જેને કહો તમે, અને આસુરી સંપત્તિ એટલે અધર્મ. એ જે છે, હવે એમાં આપણે દૈવી સંપત્તિ કે ધર્મનો વિકાસ કરવો હોય તો એનું લિસ્ટ કેવી રીતે તૈયાર કરવું? એટલે ધર્મશાસ્ત્રમાં એક સરસ શ્લોક છે કે આટલું જો તમે જાણી લો તો, અને એના આધારે તમે નક્કી કરી શકો, તમે જાતે લિસ્ટ તૈયાર કરી શકો. શું? શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ ધાર્યતામ આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન આચરેત. હા, બસ આટલું જ છે. આમ તો ખરેખર એક જ લીટી છે. શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ, બધાને માટે આ જ ધર્મ રહેલો છે એનો સાંભળો તમે. શ્રૂયતામ શ્રુત્વા ચૈવાવ ધાર્યતામ, અને સાંભળીને તમે પછી એને ધારણ કરજો. શું? આત્મનઃ પ્રતિકૂલાની અન્યશામ પરેશાન ન સમાચરિત, પોતાને માટે જે પ્રતિકૂળ હોય એ વસ્તુનું અન્ય પ્રત્યે આચરણ નહીં કરવું. બસ આટલા જ. એટલે જે વસ્તુ મને અત્યંત ગમે છે, મને જે અનુકૂળ છે, એ જ વસ્તુ અન્યને અનુકૂળ હોય તો પછી એને અનુરૂપ જ આચરણ કરવું. જેમ કે મને કોઈ મદદરૂપ થાય, તકલીફમાં હોવ, તો એ મને અનુકૂળ ખરું કે નહીં? અનુકૂળ. તો હવે આપણે શું કરવાનું? અન્યને તકલીફ હોય કોઈ, અને આપણને લાગે કે આપણે એને મદદ કરી શકીએ એમ છે, તો શું કરવું જોઈએ? બસ આ થઈ ગયો લો, અને દૈવી સંપત્તિ કહેવાય, ધર્મ કહેવાય. અને પછી આ કોઈક આપણને હંમેશા પ્રમાણિક રહે, સંબંધોમાં પ્રમાણિક રહેવું જોઈએ. આ એક બહુ મુશ્કેલી હોય છે. સંબંધોમાં પ્રમાણિકતાનો અભાવ હોય ઘણીવાર, પતિ પત્નીમાં હોય છે, અને એના કારણે એકબીજા પર નજર રાખે, એકબીજા પર આમ બરાબર નજર રાખે, પેલા ક્યાં જાય છે, શું છે, આવું બહુ, અને એમાં બહુ તકલીફો થાય બધી. ચાલો, એનીવે, એટલે ઓનેસ્ટી. પછી મને બધા સત્ય વસ્તુ જ કહે. બસ, તો હવે તમારે અન્યને શું કરવાનું? જૂઠું કહેવાનું ના. અન્ય તમારી પાસે સત્યની અપેક્ષા રાખે છે, એટલે આત્મનઃ પ્રતિકૂલાની, જે આપણને પ્રતિકૂળ હોય, જૂઠું આપણને પ્રતિકૂળ છે, મને ના ગમે. સ્વામીજી, હું તો જૂઠ્ઠાનો કોઈ દિવસ સાથ ના કરું. ને હું શું પેલું કહેતા હોય છે, મને જૂઠ્ઠું જરાય ના ગમે વગેરે એવું બોલતા હોઈએ છીએ આપણે. મને જૂઠ્ઠું જરાય ના ગમે તો એવું અન્ય નહીં છે ના, પણ હું તો જૂઠ્ઠું જ કહીશ ને એ પેલો એ પ્રકારે. એ તો પછી આસુરી સંપત્તિ તમારા મનની અંદર તમે જે છે એને નિવૃત્ત નથી કરતા, એ નક્કી થઈ ગયું. અને આ ઇન્સલ્ટ છે, આ એ બધી વસ્તુ પ્રતિકૂળ છે મને.
કોઈ મારું અપમાન કરે, કોઈ મને ધિક્કારે, કોઈ મારી નિંદા કરે, કોઈ મારા પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરે, બરાબર છે, એ મને પ્રતિકૂળ છે, તો અન્ય પ્રત્યે પણ નહીં કરવું. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, અન્ય પ્રત્યે આચરણ નહીં કરવું. બસ બીજું કોઈ લિસ્ટ બનાવવાની જરૂર નથી તમારે. આટલું કરો. મને શું શું ગમે છે એ જે મને અનુકૂળ છે એવું અન્યને પણ એ વસ્તુ અનુકૂળ હોય છે. કારણ કે ધર્મ એ ઈશ્વરની અભિવ્યક્તિ યુનિવર્સલ છે, અને માટે જે ધર્મ અહીંયા અભિવ્યક્ત થયો છે એ ધર્મ ઈશ્વર ત્યાં બીજે અભિવ્યક્ત થયો છે. અને માટે મને જે અનુકૂળ છે એવું ને એવું બીજાઓને પણ છે. જે મને ગમે છે એવું જ અન્યને ગમતું હોય છે. રાગદ્વેષના સંદર્ભમાં નથી, આના સંદર્ભમાં, ધર્મના સંદર્ભમાં. રાગદ્વેષ તો જે હોય તે ચાલે. આપણને સિંગતેલમાં બનાવેલી વસ્તુ ગમે, બિહારના લોકોને સરસવમાં બનાવેલું ગમે, એમાં કકળાટ ના કરવાનો હોય. તમે સરસવમાં બનાવેલું ખાવ છો, આવું આપણા પાસે ગુજરાતીઓ ડાયા થાય. તમે સરસવમાં બનાવેલું ખાવ, કેવું લાગે? તો ટેસ્ટમાં અને સ્મેલ કેવી આવે? અરે ભાઈ એને એ જ ગમે છે. તમે સિંગતેલમાં બનાવીને આપશો તો થૂથું કરીને કાઢી નાખશે. હા, અને કોઈ કોપરેલમાં બનાવેલું ખાય છે એટલે સાહેબ મને ગમે છે એને નથી ગમતું. આ વાત નથી, ધર્મની વાત છે, રાગદ્વેષ નહીં. ધર્મ એટલે આ સામાન્ય ધર્મ. રાગદ્વેષ તો એ તમે ઉછેરને કારણે આવેલું છે ને, અને તમારા અમુક પ્રકારના શિક્ષણ દ્વારા કેટલાક રાગદ્વેષ આવે ને, એમાં બહુ પડવા જેવું નથી. જેટલા રાખવા એટલા રાખો, ના રાખવા તો કંઈ. પણ એ તો નડે છે સ્વામીજી, નડતા હોય તો છોડો જ, ન નડે તો વધારે કેળવો. હા, વસ્તુ ન નડતી હોય તો રાખીએ વધારે. આપણા તાબામાં રહેતી હોય તો પછી 5 શા માટે 50 રાખો ને, શું વાંધો છે? 5 ઓફિસોમાં એવું હોય છે, 5 નહીં, પર જે 5ની પાસે કામ લઈ શકે એવું લાગે આ વ્યક્તિ કે આ 5 પાસે કામ લઈ શકે છે ને એમની બધાની સાથે કમ્ફર્ટેબલ છે, તો એને 5ને બદલે 50નો ઉપરી બનાવે પછી. હા હા, તો 50ની સાથે સારી રીતે એફિશિયન્ટલી કામ લે છે, અને 50ની સાથે એના હ્યુમન રિલેશન, આ સોશિયલ કનેક્શન બધું બહુ સરસ છે. આ સારો લીડર લાગે છે. 500નો બનાવે, આવું છે. એટલે આપણે રાગદ્વેષ જે છે જો આપણા તાબામાં હોય તો વધારે કેળવો બહુ સારું. પણ રાગદ્વેષના આપણે તાબામાં હોઈએ તો પછી તો આ તો પરતંત્રતા તરફ જતા જઈએ છીએ. મુક્તિને બદલે ઉલટી દિશા આવી ગઈ, સ્વતંત્રતાને બદલે ઉલટી દિશા. અને જે આપણે રાગદ્વેષના તાબામાં હોઈએ ને, જેટલા વધારે રાગદ્વેષના તાબામાં એટલો આપણો મૂડ ખરાબ થવાના ચાન્સીસ બહુ. અજંપો વધારે, તાણ વધારે, ગુસ્સો વધારે, ઈર્ષ્યા વધારે, બધું વધારે. આ બધું રાગદ્વેષનો જ બધો ખેલ છે. એનીવે, એટલે આ શ્રૂયતામ ધર્મ સર્વસ્વ, ધર્મશાસ્ત્રે આટલું જ કહી દીધું. શ્રુત્વા ચૈવાવધાર્યતા, કે આ વસ્તુ તમે સાંભળી લો. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન સમાચરે, આટલું સાંભળીને અવધારણ કરો એને, બસ. અને છતાંય ભગવાનને તો પછી આવું હોય તો પછી હવે તમારે કહેવાની એમને ક્યાં જરૂર છે? ભગવાને લિસ્ટ આપ્યું ને ભાઈ 16મા અધ્યાયમાં, અને આપણે 16મા અધ્યાયનો સાર જોઈએ છે, એટલે હવે થોડુંક તમારે કહેવું પડશે. અને એટલે આપણે સમરીની રીતે જોઈએ છે, એટલે થોડા ઘણા 6 ગુણો જોઈશું અને 6 અવગુણો જોઈશું. અવગુણોની નિવૃત્તિ માટે એ 6, અને આ ગુણો એ આધાન માટે. ચાલો, પહેલું ભગવાને કહ્યું આત્મવિશ્વાસ. ગુણોની વાત કરીએ, 6 ગુણો. આત્મવિશ્વાસ ભાઈ એવું છે કે આ છે ને પાયો છે આત્મવિશ્વાસ. તો એના પર જ બીજા બધા સાધનો રહેલા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આત્મવિશ્વાસ જોઈશે, અને બીજા બધા સાધનો વિકસાવવા હશે આ બધા શુદ્ધિ માટેના, તો પણ આ જોઈશે. એટલે કે મોક્ષની પ્રાપ્તિ માટે છેવટે આત્મવિશ્વાસ જોઈએ કે ભાઈ હું પ્રાપ્ત કરી શકીશ. આ પ્રકારે આત્મવિશ્વાસ તો જોઈએ જ. જે વ્યક્તિને પોતાનામાં જ શ્રદ્ધા ન હોય, પોતાનામાં વિશ્વાસ ન હોય, તે પછી કશું પ્રાપ્ત ન કરી શકે. એટલે ભગવાને કહ્યું તો પેલા 6થા અધ્યાયમાં, ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ સાધયિત. આત્માનો પોતાનો ઉદ્ધાર કરવો પોતાના હાથમાં છે, અર્થાત એ વિશ્વાસ, આત્મવિશ્વાસ. અને આપણામાં વિશ્વાસ ન હોય ને તો પછી, અને ભગવાન મદદ કરવા ઈચ્છતો હોય તો પણ આપણે આ ભગવાન આપણને મદદ મોકલે, પરંતુ આપણે આ પ્રકારે આત્મવિશ્વાસ જ ન હોઈએ તો આપણે તો ઈશ્વર સાથે આર્ગ્યુમેન્ટ કરીએ. પછી આપણે ભગવાનને કહીએ કે તો તને ખબર નથી હું કોણ છું, હું તો બહુ આવો છું તેવો છું, માટે તું સારી પરિસ્થિતિઓ મોકલું ને આ બધું ભણવાનું મોકલું ને મનને
અનુકૂળ બનાવવા માટે આમ કરું ને તેમ કરું ને બધું તું મને મોકલું જ ખરો, પ્રારબ્ધ પ્રમાણે કર્મફળ દાતા રૂપે તું બધું મારા જીવનમાં મોકલે છે, પણ ખરેખર હું આ નહીં પ્રાપ્ત કરી શકું. એટલે તો પછી ભગવાન કહે છે તો પછી હવે તને મદદ કરીને શું ફાયદો છે? હું તને આટલી મદદ કરું છું છતાં જો આત્મવિશ્વાસ હોય તો અને આ મદદ તને મળે તો તું ખીલી ઉઠું, પણ એને બદલે નહીં. એટલે ખરેખર આ બધા વ્યક્તિઓ કેવા બની જાય ખબર છે? પ્રારબ્ધવાદીઓ બની જાય. લલાટે લખેલા લેખમાં શું ભૂસાય નહીં કે શું હે ને એવું છે, લલાટે લખેલા લેખ એ ભૂસાય નહીં, આ વચ્ચેનું જે હોય તે. એટલે વાસ્તવની અંદર સ્વામીજી મોક્ષ મળવાનો છે ને તો જરૂર મને મળશે. એટલે હું તો બહુ આમ ઉથામાં નથી મારતો ક્લાસ ભરવાના. થશે તો થશે. આપણા જીવન જો અહીંયા લખેલું હશે ને મોક્ષ તો આવશે. બસ પતી ગયું. ઉદ્ધર હવે ગયું ભાઈ. હા, નેગેટિવ પર્સન કહીએ ને એવું, નકારાત્મક વલણ. બસ કંઈ પણ કરવાનું હોય ને એમાં નકારાત્મક વલણ પહેલું. એટલે ઘણા લોકો ઘણીવાર કુટુંબમાં ઘણા લોકો ખીજાય. કંઈક સારો પ્રસંગ હોય ને તેમાં પહેલી વ્યક્તિ આવી નકારાત્મક જ વાત કરીને શરૂ કરે. એમ નહીં કે ભાઈ આ બધી આવી શક્યતાઓ હોય છે, આપણે એ વસ્તુ પર એનું ધ્યાન આપીએ અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ, એવું નહીં. અને આ તમે કરો છો પણ આવું જ થવાનું છે, આ કરો છો ને તમે આવું જ થવાનું. આ બધા લોકો આત્મવિશ્વાસનો અભાવ બતાવે છે. નકારાત્મક વલણ, જ્યોતિષનું જ ખાલી બસ જીવનમાં સ્થાન. સવારે નીકળવું હોય ઓફિસ તો કેટલા વાગે નીકળવું જોઈએ, ઇન્ટરવ્યૂ આપવા જવું તો કેટલા વાગે જવું જોઈએ, એના માટે 10 જણને પૂછી આવે જ્યોતિષીઓને, અને હજારો રૂપિયા ખર્ચી નાખે. અને આવું કંઈ શાસ્ત્ર વગેરે એમાં કોઈ પ્રકારની શ્રદ્ધા નહીં, જ્યોતિષમાં જ ખાલી શ્રદ્ધા. આવા લોકોથી દૂર રહેજો, આવા લોકોથી દૂર રહેજો. ખરેખર કહું છું તમને, આ બધા આ મનુષ્ય જીવનના પુરુષાર્થ માટે નકામા થઈ ગયેલા લોકો છે. આત્મવિશ્વાસનો અભાવ, બધું પ્રારબ્ધ પર. જ્યોતિષ એટલે પ્રારબ્ધ, બધું પ્રારબ્ધ પર છોડીએ. પુરુષાર્થ કરી શકે એવું છું નહીં. હું જાણું છું કે હું નહીં કરી શકું. બસ મનુષ્યના જીવનમાં મુખ્ય વસ્તુ ફ્રી વિલ, પુરુષાર્થ છે. પ્રારબ્ધ આવે, એ પ્રારબ્ધને કઈ રીતે લેવું એ પુરુષાર્થ જ છે. જીવનમાં જે આવે છે પરિસ્થિતિઓ એને કઈ રીતે લેવી એમાં ફ્રી વિલ રહેલી જ છે. એ તો ભગવાને કર્મયોગમાં વગેરે કહ્યું, એ પુરુષાર્થ છે. પરિસ્થિતિઓ જે આવે છે એ ના બદલી શકો, પણ આવ્યા પછી એને કઈ રીતે એને બદલવી, નહીં બદલવી. જે આવે છે એ આવે જ નહીં એવું ના બની શકે. આવે એક નહીં તો બીજી વસ્તુ તમારા જીવનમાં આવે તો ખરી. એમાં બધી પરિસ્થિતિઓ આવે, સુખ આપનારી ને દુઃખ આપનારી, બધી એને જ તો પ્રારબ્ધ કહી. સારું પ્રારબ્ધ કે ખરાબ પ્રારબ્ધ, પણ એ આવ્યા પછી એને કઈ રીતે લેવું એ પુરુષાર્થ જ છે. હા, એટલા માટે ભગવાને કર્મફળને કઈ રીતે લેવું પ્રસાદ રૂપે, નામ ને તે બધી કર્મ કેવી રીતે કરવું, અર્પણ બુદ્ધિ વગેરે એ પુરુષાર્થ. એટલે પુરુષાર્થ રહેલો જ છે બી બધે. અને આવા આત્મવિશ્વાસના અભાવવાળા લોકો આ પ્રારબ્ધવાદી બની જાય. મોક્ષ મળવાનો છે તો મળશે સ્વામીજી, હું તો કંઈ હવે અભ્યાસ કરતો નથી. જે આપણા જીવનમાં લખાયો છે ને તો આ મળશે જ, બોલો. અથવા બીજું અંથી વધારે આગળ સ્વામીજી આ બધું બધા ભણે જ ખરા પણ કોઈને મળ્યો જ ખરો, બોલો. આવું પૂછનાર હિંમતથી પૂછે. આ સ્વામી બધા હિંમતથી પૂછતા જ હોય છે બધી વસ્તુ. એટલે આવું પૂછે જે ભણાવે છે રાત દિવસ અને આટલું કહે છે કે ભાઈ હવે આ તમે મુક્ત જ છો જાણો, એને વ્યક્તિ આવું કહે છે. સ્વામીજી આ બધું ભણે જ ખરા પણ કોઈ મુક્ત થયા છે? ત્યારે મને થાય કે આ શું ભણે છે. ક્લાસમાં આવીને કંઈક દૈવી પેલા શું કે દિવા સ્વપ્ન જ જોતા હશે. બેઠા હોય અહીંયા પણ મન ક્યાંક બીજે જ હશે. તમે મુક્ત છો એ જાણવાની વાત છે કે આ બધા વસ્તુઓ જ્ઞાનથી, અજ્ઞાન નિવૃત્તિને એમાંથી જન્મેલા જે ખોટા ખ્યાલો છે એની નિવૃત્તિ કરો ધીરે ધીરે. કંઈ મુક્તિ મેળવવાનો વિષય તો છે જ નહીં, મુક્ત છો ને જાણવાનો વિષય છે. પણ તોય કે આપણે અહીંયા કોઈ મુક્ત થયું છે હજુ, આવું પૂછે. એટલે આ બધા આત્મવિશ્વાસમાં અભાવવાળા લોકો છે જેમની, અને આવા આત્મવિશ્વાસ જેને ન હોય ને એવા લોકોની ઇમ્યુનિટી પણ ઓછી હોય છે. એટલે આ લોકો બિચારા ડૉક્ટરો ઘણીવાર એ જ કરવું જોઈએ એ લોકોએ
ડૉક્ટરો ઘણીવાર પેલા વ્યક્તિને માંદગી હોય ને લાગે કે આ જરા ગંભીર માંદગી છે તો પણ એને આમ બૂસ્ટ કરે, દવાઓ લો, આ કરો તે કરો, સારા થઈ જ જશો, સારા થઈ જ જશો. અને ઘણીવાર ડૉક્ટરો કહે કે આ જરા ગંભીર બીમારી છે અને આમ છે તેમ છે, પણ એ વ્યક્તિ એમ હોય કે ના હું તો જીવી જ જઈશ, હું તો જીવવાનો છું, હું તો આ કરીશ તે કરીશ, પણ ખરેખર હું તો આ રોગને પછાડીશ. આવા મેં જોયેલા છે. એક સ્વામીની જેમની સેવા કરવાનો મને થોડો ચાન્સ મળેલો, વર્ષો પહેલાંની વાત છે. એમને અમદાવાદમાં ડૉક્ટરોએ કહ્યું કે ભાઈ આ તમારું 4th સ્ટેજનું કેન્સર લાગે છે, 3rd અને 4th વચ્ચેનું, માટે આમ છે, બચો કે ના બચો. પણ એ સ્વામીની તો બાપરે, અને હજુય છે, વર્ષો વીતી ગયા, બહાર આવીએ ગયા ને મજાથી અત્યારે ક્લાસીસને બધું લે છે. ક્યાં એ બધું હવે છોડો. એટલે પણ છે, એટલે તમે આત્મવિશ્વાસ ન હોય ને તો તમારી ઇમ્યુનિટી, ફિઝિકલ પ્રતિકારક શક્તિ એ જે છે એ ઓછી થતી જાય. હવે તો બધું નક્કી થઈ ગયું છે કે અહીંયા બધું હેલ્ધી હોય તો આ હેલ્ધી હોય એવું છે, અને આ હેલ્ધી હોય તો થોડું અહીંયા હેલ્ધી હોય. અહીંયા તકલીફ હોય તો આ આપણને મજા ના હોય, પછી બંને એકબીજા સાથે સંકળાયેલું છે. એટલે અહીંયા આત્મવિશ્વાસનો અભાવ વગેરે હોય તો આપણી શરીરની જે પ્રતિકારક શક્તિ છે એ ઓછી થતી જાય, ઇમ્યુનિટી ઓછી થતી જાય. ચાલો, નેગેટિવ થિંકિંગવાળા લોકો જે છે એમની આવું હોય છે. અને માટે પહેલું મૂલ્ય શું? સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. એટલે પણ એ ભગવાને ક્યાં આત્મવિશ્વાસ શબ્દ વાપરે છે? અભયમ, પહેલું જ અભયમ સત્વ સંશુદ્ધિ. અભયમનો અર્થ થાય છે આ, અભયમ એટલે ભય વગર. અલા ભાઈ, એ તો જ્ઞાન પ્રાપ્ત ના કરો ત્યાં સુધી ભય કેવી રીતે જવાનો છે આમ તો? એટલે અભયમનો અર્થ કરવાનો વાસ્તવમાં જે આત્મવિશ્વાસ ધરાવે છે. ભયનો અર્થ છે વિશ્વાસનો અભાવ. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. એટલે તને એવું લાગતું હોય કે આ તારામાં મુશ્કેલી છે અને તારે એમાં મારી મદદની જરૂર છે ભગવાન, કે કંઈ ચિંતા નહીં, હું તને પ્રોમિસ આપું છું કે તારે આત્મવિશ્વાસની પણ વૃદ્ધિ કરીશ, તું મારા શરણે આવીશ. એટલે આ રીતે વાસ્તવમાં આ પ્રકારે પહેલું જે મૂલ્ય જે છે એ વાસ્તવમાં આ રીતે આ આત્મવિશ્વાસ છે. એ ચર્ચા હવે આગળ કરીશું સેલ્ફ માસ્ટરી વગેરેની આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.